સર, મેં પ્રથમ નકલ ખરીદી હતી. ત્રીજો અધ્યાય સર, એ અધ્યાયમાં એક વાક્ય છે, તમને ઓળખવા માટે એ ન જુઓ કે તમે શું ઉજવો છો, એ જુઓ કે તમે શું સહો છો. પરંતુ તેને પ્રેક્ટિસમાં કેવી રીતે લાવવાનું છે, અર્થ સમજવામાં મને હજુ થોડી ગૂંચવણ છે. આ વાક્ય બતાવે છે કે તમારી નબળાઈઓ અને લાલચ ક્યાં છે. કોઈ સહન નથી કરતું કોઈ વસ્તુ કે કોઈ વ્યક્તિને કોઈ કારણ વગર, અને એ કારણ સામાન્ય રીતે નબળું હોય છે અને સ્ટીકી સેલ્ફ ઇન્ટરેસ્ટ હોય છે. પહેલું તો એ નબળું છે, તેથી તેની પર વર્ચસ્વ હોય છે, અને બીજું એ સ્ટીકી છે, એનાથી છુટકારો મેળવવો મુશ્કેલ છે. જ્યાં તું તારી ઓળખ શોધે છે એ જ જગ્યા તને દબાવે છે, ધકેલે છે, અવગણે છે. ત્યાં કોઈ ખામી છે, તમે જાણો છો કે ત્યાં કંઈક છે, હું કંઈક ખોટું ચૂકી રહ્યો છું, પણ તમે તેને દૂર કરી શકતા નથી. વિદ્રોહ બની જાય છે. ખૂબ મુશ્કેલ વસ્તુ છે. તમે જુઓ, તે એક આંતરિક ગણતરી બનાવે છે. કોઈ કહે કે જો હું એક્સ ને સહન કરું છું તો હું વાય ને સુરક્ષિત રાખી રહ્યો છું, એટલે કે વાય મારા માટે એક્સ કરતા વધુ કિંમતી છે. તો સોદો નફાકારક છે, બરાબર? તમે વાયનો વાસ્તવિક મૂલ્ય જોઈ લો તો તમે એ સોદો રદ કરી શકો છો. તો પછી તમારે વધારે સહન કરવાની જરૂર રહેતી નથી. તો અંધે કર્મવાળી વાત થઈ ગઈ સર.